કાકા બોલો ભાઈ. ઘેર ભણ્યો આવ્યો છે ને, છોકરાનો બર્થડે છે, તો પેલો 2 બોક્સ છે ને ક્રીમ રોલ નો એ આપી દો જલ્દી. આપી દો ભાઈ. લો ભાઈ, 400 રૂપિયાની બુણી થાય, દાડો હારો જશે. કેટલા થયા કાકા? કહી દો હો ભાઈ. ₹400 કે 400 થયા એમ ને? હા વાંધો નહીં, લખી દેજો તમને, વાંધો નહીં. લ્યા ભાઈ, હવારમાં 1 રૂપિયાની બુણી કરીને તું તો હવારમાં બાકી લઈને હેડ્યો. ઓ કાકા બુની નહીં થયા આવામાં? અરે યાર, 1 રૂપિયાની બુની થી નહીં કાકા, તેમ કે રૂપિયો બુની કરો અને પેલા 400 લખી દો. રૂપિયો હનો આલી ગયો. અચ્છા, પેલી ચોકલેટ લીધી એની બુણી કરાવી અને પેલા ક્રીમ રોલ નું મારું બૂચ મારીને જતો. ગમનભાઈ પેડા પેડા ખો. અરે મનદીપભાઈ હાના પેડા લાયા તમે યાર? ગમનભાઈ, તમારા જેવું નવું પાર્લર ખોલ્યું ને એના પેડા છે. લો. પાર્લરમાં શું રાખવાના છો તમે? રાખવામાં તો જો ગમનભાઈ બધું રાખીએ છીએ, પણ ભાવ તાલની ખબર નહીં એટલે તમને પૂછવા આવ્યો હતો. હું ભાવની ખબર નહીં, મને કોણ હું કહી દઉં. મસાલો ને વિમલ ને તાનસેન ને એનો બધો ભાવ ખબર નહીં, એનો મને ભાવ કહો ને તો થોડી ખબર પડે. હા મસાલા ને જો મસાલો તમારે આપી દેવાના 2 રૂપિયામાં, વિમલ આલી દેવાના રૂપિયામાં, તાંસન આલી દેવાના રૂપિયામાં, અને જો કોઈ પોચ ભેગી વિમલ કે તાંસન લે ને તો તમારે 1 ફ્રી આપી દેવાની. તમારો જોર ધંધો ચાલશે. સારું કર્યું તમે આટલો મને સપોર્ટ કર્યો ને ભાવ કીધો. થેન્ક યુ તમે. ઓકે જો હા આવજો. બસ ના મળી મારા હોમત પાર્લર કરવાનું તો જો તને હવે એક મહિનામાં શટર બંધ. અરે ભાઈ બોલો, એક કોલ્ડ ડ્રિંક આપજે. લો કેટલા થયા ભાઈ? 50. અરે ભાઈ આ તો 40 રૂપિયા છે. 40 છે? તારી વિચાર. અરે ભાઈ પણ 40 રૂપિયા જ નહીં, કારણ કે હું ઘેરથી 50 લઈને આવ્યો પણ 10 રૂપિયા રસ્તામાં વપરાઈ ગયા, બરાબર? તો 40 રૂપિયા છે, બરાબર? તો 10 રૂપિયા બાકી રાખો ને યાર. કોણ આ 40 છે ભાઈ? હંભાઈ 10 રૂપિયા આપજો ભાઈ. હો હંભાઈ આપી દે, પણ રસ્તામાં જતા ના માગતા યાર 10 રૂપિયા. એ ભાઈ ઓ ભાઈ, અરે ભાઈ પેલા પૈસા તો આલો યાર, તમે કઈ ના જાઓ તો થોડો તો નહીં. લે ભાઈ પૈસા પાછા લાગે. કેમ ભાઈ? ના આદે ભાઈ નહીં લેવી, તું તો યાર રસ્તામાં જતા બૂમો પાડા ગયા. નહીં લેવું યાર, જલ્દી પૈસા મારા. ના નહીં લેવું. તું તો યાર રસ્તામાં જવા વાળા જોડે પૈસા માંગે, પહોંચી ગયા, બાકી મેં પેલા ભાઈ ને કહી દીધું મારે આબુ કાઢ નાખે. નહીં